તો તરફ સુરેન્દ્રનગરના દસાડામાં ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસનું ચક્કાજામ, જેમાં ખેતરોમાં વીજ પોલના થાંભલા નાખવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોના હકો અને યોગ્ય વળતરની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। ખાનગી કંપની સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે જૈના બાદ 4 રસ્તા પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। કોંગ્રેસના 10 થી 12 કાર્યકરોને દસાડા પોલીસે ડિટેન કર્યા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત। સૌ કોઈ જાણો છો, અત્યારે ખેડૂત બિચારો થઈને જીવી રહ્યો છે, કારણ કે ખેડૂતની વારે કોઈ છે જ નહીં। ખેડૂતને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતને બીજ બિયારણ નથી મળતું, મળે છે તો નકલી મળે છે, ખેત ખાતરની અછત છે। આમ જુઓ તો ખેડૂત અત્યારે અછત છે, બિચારો થઈને બેઠેલો છે। આજ ખેડૂત પોતાની એકલો ના સમજે અને ખેડૂતને પોતે એમ ના માને કે ખેડૂતની પાછળ કોઈ નથી, એટલે આમાં સૌ કોઈ ખેડૂતો આજ એક ખેડૂતને વારે આવી અને ખેડૂતની સાથે એકતામાં એકતા બતાવી અને આજે અમે ચક્કાજામ કરેલ અને પોલીસ અમને ડિટેન કરી અને દસાડા પોલીસ સ્ટેશન લાવી।